નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ 8ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર 9 સરસ મજાની માહિતીને વધુ રસપ્રદ બનાવવા માટે ગણિતમાં શું કરી શકાય તેનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેવી। માહિતીના નિયમનમાં વિવિધ સંખ્યાકીય માહિતીને સ્તંભ આલેખ અને વર્તુળ આલેખ સ્વરૂપે દર્શાવવામાં આવે છે, જે તમે શીખી ગયા છો। માહિતીને રસપ્રદ અને સચોટ રીતે દર્શાવવા માટે આવા આલેખ સ્વરૂપે માહિતીને રજૂ કરવામાં આવે છે। તો તમારી શાળામાં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતા બાળકોની સંખ્યાનો આધાર લઈ વર્તુળ આલેખ અને સ્તંભ આલેખ દોરવો। અહીં તમને નીચે બે ભાગ આપેલા છે, જેમાં તમારે સંખ્યા લખી આલેખનું નિરૂપણ કરવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો, દરેક શાળાની સંખ્યા કેવી હશે? અલગ અલગ હશે। અહીં આપણે બાળકોની સંખ્યા લીધી છે, બાલવાટિકા તો 20 છે, તો એને આપણે જે છે તે મિત્રો અહીં સ્તંભ જે આપણો આલેખ છે એમાં દર્શાવી છે। ધોરણ 1ની અંદર કેટલા છે? તો વિદ્યાર્થી મિત્રો 1 છે, તો એને આપણે અહીં દર્શાવી છે। ધોરણ 2ની અંદર 9 છે, તો અહીં દર્શાવ્યા છે। ધોરણ 3ની અંદર 10, ધોરણ 4ની અંદર 12 છે, તો એને આપણે અહીં દર્શાવ્યા છે। ધોરણ 5ની અંદર 14 છે, જે આપણે અહીં દર્શાવીશું। ધોરણ 6ની અંદર 20 છે, જે આપણે અહીં દર્શાવ્યા છે। ધોરણ 7ની અંદર 21 છે અને ધોરણ 8ની અંદર 25 છે। આમ આપણે ટોટલ સંખ્યા 139 થાય છે। તો તમારી જેટલી થતી હોય એ પ્રમાણે અહીં દોરવાનો રહેશે। ત્યાર પછી અહીં આપણે વાત કરીશું તો એક્સ અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 1 વિદ્યાર્થી લીધેલો છે અને વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર આપણે ધોરણ લીધું છે। હવે અહીં તમારે આ પ્રકારે દોરવાનો છે મિત્રો। આપણે 5, 10, 15, 20, 25, 30 અને 35 વિદ્યાર્થીઓ જે છે તેને એક્સ અક્ષ ઉપર દર્શાવીશું। વાયની અંદર પ્રથમ પહેલા ધોરણમાં કેટલા હતા? તો 8 હતા, તો અહીંથી આપણે 8 સુધી જ જવા દેવાનો છે। 2માં 9, ધોરણ 3માં 10, 4માં 14, 5માં 20, 6માં 21, 7માં 25 અને 8માં 30 વિદ્યાર્થીઓ લઈ અને આપણે અહીં જે છે તે મિત્રો સ્તંભ આલેખ દોર્યો છે। જો તમે આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માંગો છો અને જો તમને સમજૂતીમાં સમજ પડે છે તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું, પ્રથમ પ્રોજેક્ટ તમારે જાતે કરવાનો અને ત્યારબાદ તમે આ પ્રકારના જે છે તે મિત્રો સોલ્યુશન અહીંથી મેળવી અને વેરીફાઈ કરી શકો છો। આગળના પ્રોજેક્ટનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો।